ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે હોલ ઇફેક્ટ સ્ટાર્ટ કરશું. ટોપિક હોલ ઇફેક્ટ. લાસ્ટ લેક્ચર સુધી આપણે મેગ્નેટો કન્ડક્ટિવિટી પર બતાવ્યું હતું. આજે આપણે નેક્સ્ટ ટોપિક હોલ ઇફેક્ટ સ્ટાર્ટ કરશું. હવે વોટ ઇઝ હોલ ઇફેક્ટ? હોલ ઇફેક્ટની ડેફિનેશન છે ને તમને આપેલી છે એકદમ લાસ્ટમાં. હોલ ઇફેક્ટ is the production of potential difference and hence electric field across an electrical conductor when a magnetic field is applied perpendicular to direction of flow of current. એટલે હોલ ઇફેક્ટની ડેફિનેશન શું છે? ઇટ ઇઝ પ્રોડક્શન ઓફ પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ બને તો ઇલેક્ટ્રિક ફિલ્ડ બને અક્રોસ એન ઇલેક્ટ્રિકલ કંડક્ટર. એટલે એક ઇલેક્ટ્રિકલ કંડક્ટર જે છે, ધારો કે તમારો એક કંડક્ટર છે, એના અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ એટલે ઓર ઇલેક્ટ્રિક ફિલ્ડનું પ્રોડક્શન થવું. ક્યારે? જ્યારે મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અપ્લાઇડ પરપેન્ડિક્યુલર ટુ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ. એટલે કે કરંટની ડાયરેક્શનથી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં અગર તમે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો ને, કોઈ પણ ધારો કે કોઈ પણ કંડક્ટર છે, એમાં કરંટ ફ્લો થાય છે, બરાબર? અને એ કંડક્ટરમાં જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે એના પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં તમે અગર મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરો તો શું થશે કે તમારા કંડક્ટરની અંદર કાંઈક પોટેન્શિયલ ડિફરન્સ ઓર તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહી શકો છો. પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ જનરેટ થાય, તો તમારા કંડક્ટરની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે. એને હોલ ઇફેક્ટ કહેવાય. ફરીથી, હોલ ઇફેક્ટ શું છે? કોઈ પણ એક કંડક્ટરમાં જે ડાયરેક્શનમાં કરંટ પસાર થતો હોય એનાથી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં અગર તમે મેગ્નેટિક ફિલ્ડ લગાવો તો કંડક્ટરમાં છે ને કાંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. આને હોલ ઇફેક્ટ કહેવાય. હવે કઈ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ હું તમને આ સબ યુનિટમાં સમજાવીશ કે કઈ રીતે હું કહું છું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થઈ વેન મેગ્નેટિક ફિલ્ડ વોઝ અપ્લાઇડ પરપેન્ડિક્યુલર ટુ ધ ઇલેક્ટ્રિક કરંટ. આપણે ફરીથી ધ્યાન આપજો કે હોલ ઇફેક્ટ શું છે કે કોઈ પણ કંડક્ટરમાં જે ડાયરેક્શનમાં, ધારો કે કંડક્ટરમાં જે ડાયરેક્શનમાં કરંટ છે, ધારો કે એક્સ ડાયરેક્શનમાં કરંટ છે, અને હું એ કંડક્ટરમાં જ કરંટની ડાયરેક્શનના પરપેન્ડિક્યુલર મેગ્નેટિક ફિલ્ડ લગાવું. મેગ્નેટિક ફિલ્ડ ધારો કે ઝેડ ડાયરેક્શનમાં છે, તો તમારા કંડક્ટરમાં શું થવું જોઈએ? એક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થવી જોઈએ. એ થાય છે કે નહીં, અને થાય છે તો કઈ રીતે થાય છે એ આપણે જોશું. Now consider a metal in form of a strip. Metal is a conductor, so consider a metal. A steady current density of Jx flows when a static electric field Es is impressed along the x direction. હવે તમે તમારા કંડક્ટરમાં ડીસી ઇલેક્ટ્રિક ફિલ્ડ Ex નાખો તો શું થાય કે જે ડાયરેક્શનમાં તમે આ Ex છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ નથી થતી. આ તો તમે Ex સપ્લાય કરો છો ઇલેક્ટ્રિક ફિલ્ડ બારેથી, તાકી તમારા મેટલમાં કંઈક કરંટ ફ્લો થાય. એક્સ ડાયરેક્શનમાં. એક્સ ડાયરેક્શનમાં ફિલ્ડ અપ્લાય કરો તો ઓબ્વિયસલી તમારા ઇલેક્ટ્રોન્સ અને આયન્સ જે છે એક્સ ડાયરેક્શનમાં મૂવ કરશે, તો તમારો કરંટ પણ એક્સ ડાયરેક્શનમાં હશે. તો તમે અહીંયા જે એક્સ લખી દો. તમારો કરંટ ઇઝ ફ્લોઈંગ ઇન એક્સ ડાયરેક્શન, જે એક્સ. On switching a magnetic field BZK over the region in the crystal. હવે આજે તમારો કંડક્ટર છે એમાં તમે શું કરો કે એક મેગ્નેટિક ફિલ્ડ સ્વિચ ઓન કરી દો. કયા ડાયરેક્શનમાં? ઝેડ ડાયરેક્શનમાં. ને તમે એને BZ નામ આપો. B is equal to BZK. The moving electrons are subjected to combination of two forces. હવે કંડક્ટર જે છે
એનામાં જે ઇલેક્ટ્રોન્સ જે મૂવ કરે છે they will be subject to a combination of two forces, which means એના પર બે ફોર્સ લાગશે. they will be two forces. એ બે ફોર્સ કયા એ આપણે જોશું. જો મેં સારી રીતે કંડક્ટરની સ્ટ્રીપને આ પેન્સિલથી જે ડાયાગ્રામ ડ્રો કર્યું છે એમાં મેં બતાવ્યું છે. આ જો તમારું ક્યુબોઇડ શેપમાં તમારું એક મેટલનો પીસ છે, એનામાં કરંટ ડેન્સિટીની ડાયરેક્શન આ છે JXX. કરંટ આ ડિરેક્શનમાં હોય વિચ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આ ડિરેક્શનમાં રહેવાની EX. હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ હંમેશા ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે. વિચ મીન્સ અગર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં હોય તો ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં મૂવ થતું હોય તો આને હું અને આ ડાયરેક્શનમાં જે ઇલેક્ટ્રોન મૂવ થાય છે એની વેલોસિટીને હું VE નામ આપું છું. તો જો અહીંયા મેં VE લખ્યું છે ઇન ધીસ ડાયરેક્શન. હવે બીજું મેં શું કર્યું છે હોલ ઇફેક્ટ સ્ટડી કરવા માટે કે જે ડાયરેક્શનમાં કરંટ છે એનાથી 90 ડિગ્રી મેં એક મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરી. એટલે એક્સ ડાયરેક્શનમાં તમારો કરંટ તો ઝેડ ડાયરેક્શનમાં તમારી મેગ્નેટિક ફિલ્ડ BZ. હવે આ જે ઇલેક્ટ્રોન છે ને એના ઉપર અંદર જે ઇલેક્ટ્રોન છે કોઈ પણ ઇલેક્ટ્રોન કંડક્ટરમાં એનામાં બે ફોર્સીસ લાગશે. બે ફોર્સીસનું કંઈક કોમ્બિનેશન લાગશે. એ બે ફોર્સીસ કયા હશે? The moving electrons in the strip are subject to combination of two forces. બે ફોર્સીસ કયા છે એ જોઈએ. Two forces are number one caused by magnetic field BZ which deflects the electron in y direction. એટલે એક તમારો બે ટાઈપના ફોર્સીસ છે. એક તો તમારો BZના કારણે છે, તમે જે મેગ્નેટિક ફિલ્ડ BZ એપ્લાય કરી એના કારણે, અને આ BZના કારણે શું થાય છે કે તમારા જે ઇલેક્ટ્રોન્સ છે ને એ પ્લસ વાય ડાયરેક્શનમાં એટલે આ ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ થાય છે. અને આ તો તમારો મેં તમને કીધું ને કોમ્બિનેશન ઓફ ટુ ફોર્સીસ. ફર્સ્ટ ફોર્સ તો આ જ છે કે BZ કારણે તમારા ઇલેક્ટ્રોન્સ પ્લસ વાય ડાયરેક્શનમાં ડિફ્લેક્ટ થાય છે. એ તમારો ફર્સ્ટ ફોર્સ છે. અને સેકન્ડ ફોર્સ છે અનધર ફોર્સ ઇઝ ડ્યુ ટુ EY કઈ રીતે આવશે એ સમજાવીશ. અને EY કારણે ઇલેક્ટ્રોન જે છે માઇનસ વાય ડાયરેક્શનમાં આવે છે. એ કઈ રીતે હશે ને આગળ સમજાવીશ. તો આ બે ફોર્સીસ છે. હવે બંને ફોર્સીસને આપણે એક એક કરીને ડિટેલમાં જોશું. તમને રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આ રીતે આપેલું છે કે વન ઇઝ BZના કારણે આ આવશે આ રીતે, અને સેકન્ડ ફોર્સ આ છે ડ્યુ ટુ EY. ને તમે ડાયરેક્ટલી લખી શકો છો એક્ઝામમાં લખવું હોય તો. તમારા સમજવા માટે આપણે આટલું આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી આપણે એક્સ્ટ્રા કરશું. આ તમારા ટેક્સ્ટ બુકમાં નથી. ધીસ વી આર ડુઈંગ જસ્ટ ફોર અ અન્ડરસ્ટેન્ડિંગ. તમને ઈચ્છા હોય પેપરમાં તો લખજો એક્સ્ટ્રા, અને ઈચ્છા ન હોય તો રેફરન્સ બુક પ્રમાણે તમે લખી શકો. તમારો ક્વેશ્ચન કેટલો છે 5 માર્ક્સનો 10 માર્કનો એ પ્રમાણે. ફર્સ્ટ ફોર્સ કયો છે? caused by magnetic field BZ which deflects the electron in plus y direction. તો હવે ફોર્સ ઓન ઇલેક્ટ્રોન ઇન મેગ્નેટિક ફિલ્ડ. હવે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ છે એના ઉપર ફોર્સની ઇક્વેશન શું હોય? F ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ V ક્રોસ B. તમને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડમાં F ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B હોય. હવે આ FB શું કરવા લખ્યું છે કે આ મેગ્નેટિક ફિલ્ડના કારણે ફોર્સ છે એ દર્શાવવા માટે FB. અને આપણું ચાર્જ Q કેટલું છે? ચાર્જ Q ઇઝ નથિંગ બટ અવર ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય? માઇનસ E. તો તમારો ઇલેક્ટ્રોન ઉપર મેગ્નેટિક ફિલ્ડમાં ફોર્સ કેવો હશે? FB ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ V ક્રોસ B. નાવ B ઇઝ ઇક્વલ ટુ BXK because magnetic field is in the Z direction. આપણે ડાયાગ્રામમાં જોયું
કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ઝેડ ડાયરેક્શનમાં છે. તો B is equal to BZK and motion of electron is in x direction, Jx and Ex. મેં તમને ઉપર સમજાવ્યું જો કે અગર ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ ડાયરેક્શનમાં હોય તો વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન પણ એક્સ ડિરેક્શનમાં જ મૂવ કરશે, તો ઇલેક્ટ્રોન પણ એક્સ ડાયરેક્શન મૂવ કરશે, તો વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન વિલ બી ઇન આઈ ડાયરેક્શન. તો V is equal to V into I cap. B is equal to BZ into K cap because magnetic field is in the Z direction. Motion of electron is in X direction. So velocity of electron will also be in the X direction, V into I cap. So direction of FB, for direction of this force, direction of FB એટલે direction of force on the electron. ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લાગશે એ તો આટલો લાગશે -E into V cross B, પણ કઈ ડાયરેક્શનમાં લાગશે તો એના માટે તમે જુઓ FB is equal to -E ને તો કોઈ ડાયરેક્શન ના હોય એટલે એમ જ માઇનસ લખ્યું, V cross B. તો Vની ડાયરેક્શન શું છે I અને Bની ડાયરેક્શન શું છે K. હવે તમને ખબર છે કે I cross K is equal to -J. આ ખબર છે આપણે? તમે આ સર્કલ જોયું હશે, આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં જ ફર્સ્ટ યુનિટ મેથેમેટિકલ ફિઝિક્સ કરતા હતા ત્યારે જોયું હતું, I, J અને K. તો I cross K is equal to -J. તો -I cross K કેટલું હશે? +J હશે. તો this -I cross K will be nothing but J, which means direction of FB is J. Direction of force on electron is J. J cap એટલે કે +Y direction, which means electrons get deflected in +J or +Y direction, and likewise ions will get deflected in -J or -Y direction. હવે આનો મતલબ તો તમે સમજી ગયા કે ઇલેક્ટ્રોન્સ જે છે એ +J કે +Y ડાયરેક્શનમાં એના ઉપર ફોર્સ લાગશે. આ જે ઇલેક્ટ્રોન્સ છે ઇલેક્ટ્રોન્સનો +Y ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. આ જે ઇલેક્ટ્રોન્સ આમ મૂવ થતા હતા એની જગ્યાએ આમ બાજુ મૂવ થશે ઇલેક્ટ્રોન્સ, અને જે ડાયરેક્શનમાં તમારે ઇલેક્ટ્રોન્સ મૂવ થાય એનાથી વિપરીત દિશામાં જ હંમેશા તમારા આયન્સ આવે. તો તમારે જે આયન્સ મૂવ થતા હતા એ આ ડાયરેક્શનમાં મૂવ થશે, ઇલેક્ટ્રોન્સ અહીંયા અને આયન્સ અહીંયા, આ રીતે -J ડાયરેક્શનમાં. સમજાણું? આપણે હમણાં પ્રૂવ કર્યું કે +Y ડાયરેક્શનમાં એટલે આ ડાયરેક્શનમાં તમારા ઇલેક્ટ્રોન્સ આવતા હતા, તો એનો મતલબ આ ડાયરેક્શનમાં તમારા એનાથી વિપરીત દિશામાં તમારા આયન્સ આવતા હોય તો તમારા ઇલેક્ટ્રોન્સ ક્યાં ભેગા થાય છે? અહીંયા, બધા અહીંયા આવે છે, અને આયન્સ ક્યાં આવે છે? નીચે બધા. તો the electrons and holes will get deposited on two parallel faces of this direction. હવે આપણે અહીંયા આ પોઈન્ટ સુધી છે ને આપણે પ્રૂવ કરી દીધું કે direction of FB will be +J, electrons will get deflected in +Y direction or force ની direction +Y છે. તો એ જે વસ્તુ આપણે પોઈન્ટ નંબર 1માં લખી હતી કે જે ફોર્સ છે એમાંનો એક ફોર્સ ઇટ વિલ બી બાય BZ એન્ડ ધ ઇલેક્ટ્રોન વિલ બી ડિફ્લેક્ટેડ ઇન Y ડાયરેક્શન, જે આપણે આ પોઈન્ટમાં પ્રૂવ કરી દીધી. તો હવે મેં તમને જે કીધું કે તમારા ઇલેક્ટ્રોન્સ જે છે એ બધા ઉપરની સાઈડ ભેગા થઈ જશે. ઇલેક્ટ્રોન્સ જો એ એક વસ્તુ ધ્યાનમાં રાખો તમે કે આ મેટલ છે, મેટલની અંદર જ તમારા ઇલેક્ટ્રોન ને આયન છે. હવે અંદર જે ઇલેક્ટ્રોન જે છે આમ બાજુ મૂવ કરતા હતા એ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય થવાના કારણે એને આમ ફોર્સ લાગશે +Y ડાયરેક્શન. તો બધા જે ઇલેક્ટ્રોન્સ છે ને એ આ વાળા ફેસ ઉપર જઈને ભેગા થઈ જશે. ઇલેક્ટ્રોન 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 ઇલેક્ટ્રોન. સો ઇલેક્ટ્રોન્સ વિલ ગેટ ડિપોઝિટેડ હિયર એન્ડ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન્સ જે ડાયરેક્શનમાં જાય એનાથી ઊંધી દિશામાં તમારા આયન્સ આવે. તો તમારા આયન્સ જે આમ જતા હતા એ
નીચેની બાજુ આવી જશે. તો બધા આયન્સ આ વાળા ફેસમાં ભેગા થઈ જશે, ડિપોઝિટ થઈ જશે. તો પ્લસ 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 આવું કંઈક થઈ જશે. સો ઇલેક્ટ્રોન્સ એન્ડ હોલ્સ વિલ ગેટ ડિપોઝિટેડ ઓન ટુ પેરેલલ ફેસ અલોંગ ધીસ y direction. જો ઇલેક્ટ્રોન્સ વિલ ગેટ ડિફ્લેક્ટેડ ઇન પ્લસ છે, દેટ ઇઝ y ડાયરેક્શન. તો ઇલેક્ટ્રોન્સ બધા ડિફ્લેક્ટ થઈને આ પ્લસ છે y ડિરેક્શન, પ્લસ y ડાયરેક્શનમાં આવી ગયા. અને લાઇકવાઇઝ આયન્સ વિલ ગેટ ડિફ્લેક્ટેડ ઇન માઇનસ છે ઓર માઇનસ y ડાયરેક્શન. તો હોલ્સ બધા ડિફ્લેક્ટ થઈને માઇનસ છે ઓર માઇનસ y ડાયરેક્શનમાં આવીને ભેગા થઈ ગયા. નાવ હવે ડાયરેક્ટ તમારું રેફરન્સ બુક પ્રમાણે આ પોઈન્ટ આવી જાય છે. ધીસ પોઈન્ટ that the deposition of electrons on one face and positive ions on another face produces an electric field along the y direction, which means કે એક ફેસ ઉપર તમારો ઇલેક્ટ્રોન, આમ જે મેટલ છે એના એક ફેસ ઉપર તમારા ઇલેક્ટ્રોન છે આ રીતે, અને બીજા ફેસ ઉપર તમારા આયન્સ છે આ રીતે. હા છે. તો આયન્સ અને ઇલેક્ટ્રોન્સ આ રીતે અગર સામે સામે અલગ અલગ ફેસ, સામે સામેવાળા ઓપોઝિટ ફેસીસમાં હોય તો એના વચ્ચે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય આ રીતે. તો આ કેસમાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થવી જોઈએ તમારી અહીંયા, જો આ ડિરેક્શનમાં. ને આ કઈ ડાયરેક્શન છે તો કે વાય ડાયરેક્શન. તો ઇલેક્ટ્રોન્સ અને આયન્સના ડિપોઝિશન કારણે શું થયું, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ EY. હવે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ EY પ્રોડ્યુસ થઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે પણ કંઈક ફોર્સ લાગે ઇલેક્ટ્રોન ઉપર. તો ઇલેક્ટ્રોન ઉપર બીજો ફોર્સ એ જ છે, અનધર ફોર્સ ઇઝ ડ્યુ ટુ ફિલ્ડ EY. તો હવે BZના કારણે, હા તમારો જે BZ હતો પોઈન્ટ નંબર 1માં હોલ ઇફેક્ટ સ્ટાર્ટ કરતી વખતે જ મેં કીધું હતું કે આ જે મૂવિંગ ઇલેક્ટ્રોન્સ છે એમાં બે ફોર્સ લાગે છે, એક તો BZના કારણે અને બીજો EYના કારણે, બીજો EYના કારણે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ EY કઈ રીતે જનરેટ થઈ આપે જોયું. હવે EYના કારણે ફોર્સ કઈ રીતે લાગશે, કેવો હશે, એના કારણે શું થશે એ આપણે હવે જોશું. સો હમણાં સુધી આપણે શું જોયું કે સૌથી પહેલાં તો તમે મેગ્નેટિક ફિલ્ડ સ્વિચ ઓન કરો અને મેગ્નેટિક ફિલ્ડ એ રીતે અપ્લાય કરો કે એ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ તમારા કરંટથી પરપેન્ડિક્યુલર હોય. એવી રીતે તમે એક મેગ્નેટિક ફિલ્ડ સ્વિચ ઓન કરો તો શું થશે કે તમારું કંઈક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે EY, કંઈક તો તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ EY જનરેટ થશે. એટલે સુધી આપણે જોયું. હવે આ EYના કારણે શું થશે નહીં આપણે આગળ જોશું. બટ આ તમારો હોલ ઇફેક્ટ જે છે ને એ હોલ ઇફેક્ટની ડેફિનેશન તમારી પ્રૂવ થઈ. હોલ ઇફેક્ટની ડેફિનેશન શું કહેતી હતી કે વેન અ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અપ્લાઇડ પરપેન્ડિક્યુલર ટુ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ, એટલે કે કરંટની ડાયરેક્શનથી પરપેન્ડિક્યુલર જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ બીજ અપ્લાય કરી ત્યારે શું થયું કે એ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ કંડક્ટરમાં, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કંડક્ટરમાં પ્રોડ્યુસ થઈ EY જેવી. જોયું આ હું તમને જે તમને એક્ઝામ્પલ કર્યું એ એક્ઝામ્પલના સંદર્ભમાં સમજાવું તો એક્સ ડાયરેક્શનમાં તમારો અગર ફ્લો ઓફ કરંટ હતો અને તમે એનાથી પરપેન્ડિક્યુલર ઝેડ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરી તો એક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ, એના કારણે એક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ EY. તો આ હોલ ઇફેક્ટની ડેફિનેશન આપણે જોઈ લીધી. હવે આ EY કારણે શું થાય છે એ જોશું આપણે. Now another force is due to this field EY.
પછી તમને ડાયરેક્ટ છે ને રેફરન્સ બુકમાં એમાં આપેલું છે કે આ ઈવાય કારણે જે ફોર્સ છે એ ફોર્સ આવો કંઈક છે, લોરેન્સ આને જો માઇનસ ઈવાય, અને આ બંનેને ભેગા કરો તો લોરેન્સ ફોર્સ કહેવાય. એવું તમને ડાયરેક્ટ આપેલું છે. આપણે ડિટેલમાં જોશું કે ઈવાય કારણે શું થાય છે આ પોઈન્ટ સુધી. આ થોડુંક આપણે એક્સ્ટ્રા સ્ટેપ્સ જોશું તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે.